હેલો મિત્રો, કેમ છો? જો કે બધા મજામાં જશો। હવે મિત્રો, ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં આપણે ભારતમાં બધા એમ વાતો કરે કે પેટ્રોલ અને ડીઝલ આપણે મળવાનું છે નહીં। આપણે ઇઝરાયલથી જે પેટ્રોલ આવતું હતું, પેટ્રોલ અને ડીઝલ એ આપણે મળવાનું નથી। એટલે મિત્રો, જો એવું કાંઈ છે નહીં, પેટ્રોલ અને ડીઝલ આપણે ખતમ થવાનું નથી, મળવાનું જ છે, જીવન જરૂરિયાત વસ્તુ છે। તો મારું કહેવાનું એમ છે કે તમે બધા જો સ્ટોક કરીને ઘરમાં રાખી દેહો મિત્રો, એટલે ઓટોમેટિક ભાવ વધવાના છે। કેમ કે આપણે બધા અત્યારે, મારી વાત સાંભળો, કરોડો અબજોની વસ્તી છે, તમે બધાય 5-5 લીટર ખાલી સ્ટોક કરીને ઘરે રાખી દો, પેટ્રોલ અને ડીઝલની થોડીક અછત થાય મિત્રો, અછત થાય એટલે ભાવ વધે। જેવી રીતે જો વેપારી છે આ માલની સ્ટોક કરીને રાખી દે, પછી માલ ઘટે એટલે એ ભાવ વધારે। એટલા માટે તમે કોઈ પણ મિત્રો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરોમાં, પેટ્રોલ પૂરતું મળી રહેવાનું છે, એટલે ઘટવાનું નથી, એટલે કોઈ ટેન્શન ન લેવો। અને જો કદાચ ને ભાવ વધારો થાય ને તો એ આપણા લીધે થાય, કેમ કે આપણે સ્ટોક કરીને રાખી દેવું એટલે માર્કેટમાં માલ નહીં હોય એટલે ઓટોમેટિક ભાવ વધવાનો છે। એટલે કોઈ પણ સ્ટોક કરવામાં મિત્રો અને ટેન્શન લેવામાં પેટ્રોલ અને ડીઝલ મળી રહે છે।